રામ રામ જય રાજા. મેં અયોધ્યા 6 દિવસ અગાઉ પહોંચેલા. 6 દિવસ સુધી સતત મેં આખા અયોધ્યામાં ફરી અને ત્યાંનો જે માહોલ હતો, ત્યાંના સ્થાનિક લોકોમાં બે ભાગલા હતા. એક લોકો કાર સેવકોના આવવાથી બહુ ખુશ હતા અને અમુક લોકો જે છે એ ખૂબ નારાજ હતા. હિન્દુ લોકો નારાજ હતા. નારાજગી હોવાનું કારણ એ હતું કે તમે અહીંયા કાર સેવા કરવા આવ્યા છો તો દર વખતે કંઈ ને કંઈ બનાવો બનતા હતા. ક્યારે શું થશે અને ભોગવવાનું કર્ફ્યુ આવે કે તોફાનો થાય તો ભોગવવાનું તો અમારે સ્થાનિક લોકોને આવે, એ રીતે નારાજ હતા. કાર સેવકો લાખોની સંખ્યામાં, અને ક્યારે શું બનશે એ કંઈ નક્કી કહી શકાય એવું હતું નહીં. અમે પણ ઘરેથી અમારા માતા પિતાની પ્રણામ કરી અને અમે કદાચ જીવતા પાછા ન પણ આવીએ એવો મનમાં એક લઈને ગયેલા. કાર સેવામાં આગલે દિવસે સાંજે જાહેરમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સવારે જે બાબરી ઢાંચો જે હતો ત્યાં આપણે કાર સેવા તરીકે એક મુઠ્ઠી બાલુ ત્યાં મૂકવાની હતી. બાલુ એટલે રેતી. આ વાત સાંભળીને કાર સેવકોમાં એટલો બધો આક્રોશ વ્યાપી અને સવારે એનું પરિણામ બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યું. એનું પરિણામ હતું કોઈ પૂર્વ આયોજન વગર માત્ર કાર સેવકોનો આક્રોશ કે અહીં સુધી અમે આવ્યા, જીવના જોખમે આવ્યા. અગાઉ પણ ત્યાં ગોળીબારો થયેલા, કાર સેવકોના નુકસાન થયેલા, તો અમે અહીં સુધી ધક્કો ખાધો અને એક મુઠ્ઠી રેતી ત્યાં મૂકી અને અમારે પાછું જવાનું. આ આક્રોશ જે હતો હિન્દુ માનસમાં, એનું પરિણામ જે છે એ આ બાબરી ઢાંચાનો ધ્વસ્ત હતો. અમે ત્યાંથી ઈંટો પણ લઈ આવેલા. અંદર ઢાંચામાંથી નીકળેલી ઈંટોમાં સ્વસ્તિકનું ચિહ્ન હતું, એટલે કંઈ સાબિત કરવાની જરૂર નહોતી કે આ બાબરી ઢાંચો જે છે એ મંદિરના ઉપર બનાવેલો. એ વખતનો જે માહોલ હતો, આખા દેશની અંદર ઠેર ઠેર લોકો જે છે એ કાર સેવક તરીકે અમારું સન્માન કરતા. ત્યારે ફોનની કે એવી કોઈ એવી મોબાઈલની કે એવી કોઈ સગવડો હતી નહીં. અમે અયોધ્યાથી સાંજે નીકળ્યા અને ભોપાલ પાસે એક સબરીનગર નામના ગામમાં રાખવા શક્યો. આખું ગામ અમને સાંભળવા ભેગું થયેલું. બધા એટલા બધા ખુશ હતા આ બનાવથી. પછી જે લોકો નારાજ હતા, કારણ કે અમે અગાઉ ગયેલા, અમે જ્યાં ઉતર્યા હતા સામે એક વકીલ હતા, એણે કટ્ટર વિરોધી હતા. એણે એના ઘર પર દિવાલે એણે અનેક દીવડાઓ પ્રગટાવેલા. એને પૂછ્યું કે કેમ ભાઈ, તમે તો અમારાથી નારાજ હતા, કે તમે આવું સરસ થશે એવી અમને કલ્પના જ નહોતી. પ્રજામાં પણ ખુશીનો માહોલ હતો. અને આજે જ્યારે એ જગ્યા ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે અમારા હૈયાનો જે આનંદ છે, અમારી જિંદગીનો સર્વોચ્ચ અને શ્રેષ્ઠતમ પળ એને ગણી શકાય.